હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે, અને એ જ સમજાવવા માટે ગણપતિ દાદા વર્ષમાં એક વખત આપણી સમક્ષ આવે છે. તો આજે ગણપતિ ઉત્સવનો 7મો દિવસ છે અને આજે ગણપતિ દાદાનું વિસર્જન થવાનું છે. તો હું જઈ રહ્યો છું યુડ ફોરએવર 4 રાજા ગણપતિ દાદાના વિસર્જન માટે. રસ્તામાં જે ગણપતિ દાદા વિસર્જન માટે જઈ રહ્યા હશે તેમને પણ હું આમાં કવર કરીશ. અને અમારા ભાઈ જાફરાબાદમાં એવું છે કે બહાર જે લોકો ગણપતિ વિસર્જન કરે છે ત્યારે ગણપતિ દાદાની મૂર્તિઓ દરિયા કાંઠે ખૂબ મોટા પ્રમાણમાં આવી ચૂકે છે, પરંતુ જાફરાબાદમાં ગણપતિ વિસર્જન જે મધદરિયે થાય છે કે દરિયાની વચ્ચે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે અને ગણપતિ દાદા સંપૂર્ણપણે દરિયામાં ઊંડે સુધી મૂર્તિ જાય છે. તો એક અહીંયા જાફરાબાદનો અલગ જ રિવાજ છે કે કોઈ પણ ગણપતિ દાદાની મૂર્તિ કાંઠે નથી આવતી અને દરિયામાં એમનું વિસર્જન કરવામાં આવે છે. તો હું અને મારી સાથે છે જયદેવભાઈ અને સંતોષભાઈ કેમેરામાં છે. તો સંતોષભાઈ અને અમે ત્રણેય જઈ રહ્યા છે અને જાફરાબાદમાં આજે કઈ રીતના ગણપતિ વિસર્જન થાય છે એનો ફૂલ વ્લોગ હું તમને બતાવીશ. તો જોડાયેલા રહેજો મારી સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો મેન્ડીભાઈ ફૂલ ફોર્મમાં આવ્યા છે, કુર્તું પહેરી, અને આપણે તો એક નંબર સેટ થઈ ગયા છે. હવે જોવાનું છે કે યુડ ફોરએવર 4 રાજાએ એમના કપડાં કેવા છે, કેમ કે કંઈક અલગ જ હોય છે એમના કપડાં. તો આપણે એમનો ડ્રેસ કોડ પણ ત્યાં જઈ અને જોવાનો છે. તો અહીંયા અમારા મિત્ર રક્ષકભાઈ ક્યાં આયલા એની જગ્યાએ ફ્રી ફોર પ્રોફિટના જે સોંગ હશે ને એ મૂકીશ, કારણ કે આપ સૌ જાણો છો કે કોપીરાઇટના ઇસ્યુ ડીજેમાં ખૂબ રહે છે અને અહીંયા ડીજે વાગે છે અને ડીજેના સોંગમાં આવશે, પણ આપણે અમુક જગ્યાએ એ ગીતને સ્ટોપ કરી અને જે ફ્રી ફોર પ્રોફિટના જે સોંગ હોય છે તે હું એમાં રાખી દઈશ. અહીંયા અમારા આકાશભાઈ, અર્જુનભાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો અમારા મિલનભાઈ. વેલકમ ભાઈ. બસ શાંતિ છે. ગૌરીમાનું પણ વિસર્જન થઈ રહ્યું હતું, તો આપણે એ શોટ પણ લઈ લીધા છે. યુડ ફોરએવર 4 રાજા ગણપતિ દાદાના પણ શોટ લઈ લીધા છે અને મિલનભાઈના દાદીના ઘરે પણ વિસર્જન થઈ રહ્યા છે ગણપતિ દાદા. તો આપણે એ શોટ પણ થોડાક લઈ લઈએ એટલે બધા ગણપતિ દાદા આપણે આમાં આવી ગયા. सजले सावळी काया भाळ माया मनी तुला पूजले कृपा करी तू आम्हावरी माऊली तू विठू हरी
આપણે બ્યુટીફુલ એવર ચાર રાજા ગણપતિ દાદાને પણ કવર કર્યા છે. હવે આગળ જઈએ અને આગળ જય માતાજી ચાર રાજા ગણપતિ દાદાના દર્શન કરાવું, સાથે સાથે પરશુરામ ચાર રાજા ગણપતિ દાદાના પણ દર્શન કરાવું, અને જે કોઈ રસ્તામાં ગણપતિ દાદા વિસર્જન માટે જઈ રહ્યા હશે તેમને પણ હું આમાં કવર કરી દઈશ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ પરશુરામ ચાર રાજા ગણપતિ દાદાના દર્શન કરવા માટે. એમનો ડેકોરેશન ને એ બધું મારે બતાવવાનું હતું, પરંતુ ત્યારે સમય નહોતો મળ્યો. પરંતુ હવે ગણપતિ દાદાના તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. અહીંયા અમારા વલ્લભ સાહેબ આવી ગયા છે. તો અહીંયા ચારે બાજુ તમે જોઈ શકો છો ગણપતિ વિસર્જન માટે થઈ અને ચારે બાજુ લોકોની ભીડ લાગેલી છે. અહીંયા છે પૂરી જેટી ભરેલી છે, જાણે કે ખૂબ મોટો તહેવાર હોય ને બધા ખૂબ એન્જોય કરતા હોય એ રીતના. અહીંયા પૂરી જેટી ભરેલી છે લોકોથી ગણપતિ વિસર્જન માટે. તો પરશુરામ ચાર રાજા ગણપતિ દાદાના આપણે દર્શન કર્યા, પરંતુ હવે જાફરાબાદના જે જોશીલા યુવાનો છે એટલે કે જય માતાજી ગ્રુપ ચાર રાજા ગણપતિ દાદાના તમને દર્શન કરાવું છું. અહીંયા સામેથી એમનું ટ્રેક્ટર અને ગણપતિ દાદા વિસર્જન માટે આવી રહ્યા છે. હું અહીંયા ઉપર જવાનો છું અને ત્યાંથી તેમનું શૂટિંગ આપણે લેવાનું છે. જય માતાજી ગ્રુપ વાળાનો જોશ કંઈક અલગ જ હોય. એમનું વિસર્જન એટલે ફૂલ ફોર્મમાં, ફૂલ ધમાલ અને ફૂલ મસ્તી સાથે એ લોકો અને ખુશી સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે જતા હોય છે. सजले साबळी काया वाळ माया मनी तुला पूजले कृपा करी तू आम्हावरी તો ફાઇનલી ગણપતિ વિસર્જનનો ટાઈમ થઈ ચૂક્યો છે અને અહીંયા બંદર પરથી ગણપતિ દાદાને અહીંયા બોટમાં ચડાવવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો બોટમાં, અને દરિયાની અંદર ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે.
જોઈ રહ્યો તમે જાફરાબાદ નો ઉત્સવ. તો બોટ નીકળી ગઈ છે ગણપતિ દાદાના વિસર્જન માટે થઈ અને અહીંયા આ રીતના જાફરાબાદમાં ગણેશ વિસર્જન થાય છે. તો ફાઇનલી લાસ્ટ આરતી ગણપતિ દાદાની અને આના પછી ગણપતિ દાદાનું વિસર્જન થશે અને રાત પણ ખૂબ થઈ ગઈ છે. ખૂબ છે એટલે માણ દસરાની દે છે. જય શ્રી કૃષ્ણ. અને આરતીનો સમય છે અને બધા આરતી કરી રહ્યા છે અને પછી ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે. અમારે ગણપતિ દાદા મધદરિયા વિસર્જન કરવામાં આવે. જોઈ શકો છો તમે બોટમાં મધદરિયો છે, ચારે બાજુ દરિયો. ના શેરો બાંધ્યું છે ની શેરો બાંધ્યું છે ની તો ફાઇનલી ગણપતિ દાદા વિસર્જન થઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો મધદરિયા બધા પાણીમાં પડ્યા છે અને ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે. ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો ફાઇનલી ગણપતિ દાદાનું વિસર્જન થઈ ચૂક્યું છે અને આ બધા લોકો દરિયામાં પડેલા હતા એ બધા ફરીથી બોટમાં ચડી રહ્યા છે. જોઈ શકો છો તમે. અને હવે ધડબડાટી હવે જોવું તમે. હવે પ્રસાદી વિતરણ કરવામાં આવશે. વયાવો ભાઈ વયાવો. હવે ટાઈમ છે પ્રસાદીનો અને એન્જોય કરવાનો. આ ભાઈ છે અને એમનો છોકરો છે. અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે પ્રસાદીનો અને ઘરે પરત ફરવાનો. હવે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે જલ્દીથી આવે અને પાછા બધાના દુઃખ હરી દે. પ્રસાદીનો ટાઈમ. પ્રસાદીનો ટાઈમ. ગણપતિ બાપા મોરયા. અમારા સંતોષભાઈ ને તો આખા વિડીયોમાં નથી લીધા. તો
ગણપતિ દાદાનું વિસર્જન કરી અને બંદરે પહોંચી ગયા છીએ ફરીથી અને બોટ બંદર તરફ સ્ટોપ થઈ રહી છે. તો આજના 7 દિવસના ગણપતિ દાદાનું વિસર્જન કરી અને અમે પહોંચી ચૂક્યા છીએ ઘરે. આ 7 દિવસની અંદર દાદાના આશીર્વાદ લીધા, ખૂબ મજા કરી, ખૂબ મોજ કરી, બધી જગ્યાએ ગણપતિ દાદાના દર્શન કર્યા. બ્લડ ડોનેશન કેમ્પમાં પણ બ્લડ આપ્યું, અમને આરતીનો લહાવો મળ્યો હતો તો દાદાની આરતી પણ કરી અને ખૂબ એન્જોય કર્યું. અને દાદાને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે જલ્દીથી આવે અને બધાના દુઃખ કરે. અને આજનો આ વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ સો મચ. સાથે સાથે જયદેવનો ખૂબ ખૂબ આભાર અને સંતોષભાઈએ આપણે કેમેરામાં ખૂબ મદદ કરી, તો થેન્ક યુ સો મચ સંતોષભાઈ. થેન્ક યુ સો મચ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.